શિવપુરાણ ભાગ 141। સુતજી કહે છે, હે ઋષિઓ, હવે એ બતાવી રહ્યો છું કે રામેશ્વર નામનું જ્યોતિર્લિંગ પહેલાં કેવી રીતે પ્રગટ થયું। આ પ્રસંગને તમે સાંભળો। ભગવાન વિષ્ણુના રામાવતારમાં જ્યારે રાવણ સીતાજીનું હરણ કરીને લંકા લઈ ગયો ત્યારે સુગ્રીવ સાથે 18 પદ્મ વાનરસેના લઈને શ્રીરામ સમુદ્ર તટ પર ગયા। ત્યાં એ વિચાર કરવા લાગ્યા કે કેવી રીતે અમે સમુદ્ર પાર કરીશું અને કેવી રીતે રાવણને જીતીશું। એટલામાં શ્રીરામને તરસ લાગી। એમણે જળ માગ્યું અને વાનર મીઠું પાણી લઈ આવ્યા। શ્રીરામે પસંદ થઈને તે જળ લઈ લીધું। ત્યાર સુધીમાં એમને સ્મરણ થઈ આવ્યું કે મેં મારા સ્વામી ભગવાન શંકરના દર્શન તો કર્યા જ નથી, પછી આ જળ કેવી રીતે ગ્રહણ કરી શકું। આવું કહીને એમણે જળને ન પીધું। જળ મૂકી દીધા પછી રઘુનંદને પાર્થિવ પૂજન કર્યું। આહવાન વગેરે 16 ઉપચારોને પ્રસ્તુત કરીને વિધિપૂર્વક બહુ પ્રેમથી શંકરજીની અર્ચના કરી। પ્રણામ તથા દિવ્ય સ્ત્રોતથી પર યત્નપૂર્વક શંકરજીને સંતુષ્ટ કરીને શ્રીરામે ભક્તિભાવથી એમને પ્રાર્થના કરી। શ્રીરામ બોલ્યા, હે ઉત્તમ વ્રતનું પાલન કરનારા મારા સ્વામી દેવ મહેશ્વર, આપે મારી સહાયતા કરવી જોઈએ। આપના સહયોગ વગર મારા કાર્યની સિદ્ધિ કઠિન છે। રાવણ પણ આપનો ભક્ત છે, તે બધાને માટે સર્વથા દુર્જય છે, પરંતુ તમે આપેલા વરદાનથી એ સદા દર્પથી ભરેલો જ રહે છે। એ ત્રિભુવન વિજયી મહાવીર છે। આ બાજુ હું પણ આપનો દાસ છું, સર્વથા આપને જ આધીન રહેનારો છું। તે સદાશિવ આવો વિચાર કરીને આપે મારા પ્રત્યે પક્ષપાત કરવો જોઈએ। સૂતજી કહે છે, આ પ્રકારની પ્રાર્થના અને વારંવાર નમસ્કારીને એમણે ઊંચા સ્વરે જય શંકર, જય શિવ ઇત્યાદિનો ઉદ્ઘોષ કરતાં કરતાં શિવનું સ્તવન કર્યું। પછી એમના મંત્રના જપને ધ્યાનમાં તત્પર થઈ ગયા। ત્યારબાદ પુનઃ પૂજન કરીને સ્વામીની આગળ નાચવા લાગ્યા। એ સમયે એમનું હૃદય પ્રેમથી દ્રવિત થઈ રહ્યું હતું। પછી એમણે શિવના સંતોષ ખાતર ગાલ વગાડીને અવ્યક્ત શબ્દ કર્યો। એ સમયે ભગવાન શંકર એમના પર બહુ પ્રસન્ન થયા અને એ જ્યોતિર્મય મહેશ્વર વામાંગાભૂતા પાર્વતી તથા પાર્ષદ ગણોની સાથે શાસ્ત્રોક નિર્મળ રૂપ ધારણ કરીને તત્કાળ ત્યાં પ્રગટ થઈ ગયા। શ્રીરામની ભક્તિથી સંતોષ ચિત્તથી થઈને મહેશ્વરે એમને કહ્યું, હે રામ, તમારું કલ્યાણ થાવ, વરદાન માગો। એ સમયે એમનું રૂપ જોઈને ત્યાં ઉપસ્થિત રહેલા બધા લોકો પવિત્ર થઈ ગયા। શિવ ધર્મપાળ શ્રીરામજીએ સ્વયં એમનું પૂજન કર્યું। પછી વિવિધ પ્રકારની સ્તુતિ અને પ્રણામ કરીને એમણે ભગવાન શિવને લંકામાં રાવણ સાથે થનાર યુદ્ધમાં પોતાના વિજય માટે પ્રાર્થના કરી। ત્યારે રામ ભક્તિ પ્રસન્ન થયેલા મહેશ્વરે કહ્યું, હે મહારાજ, તમારો જય હો। ભગવાન શિવના આપેલા વિજય સુકર વરદાન અને યુદ્ધની આજ્ઞા મળીને શ્રીરામે નતમસ્તક થઈને હાથ જોડીને એમની પ્રાર્થના કરી। શ્રીરામ બોલ્યા, હે મારા સ્વામી શંકર, જો આપ સંતુષ્ટ હો તો જગતના લોકોને પવિત્ર કરવા તથા બીજાઓની ભલાઈ કરવા માટે સદા અહીં નિવાસ કરો। સૂતજી કહે છે, શ્રીરામના આવા કથન પર ભગવાન શિવ ત્યાં જ્યોતિર્લિંગ રૂપે સ્થિત થઈ ગયા। ત્રણેય લોકોમાં રામેશ્વર નામે એમની પ્રસિદ્ધિ થઈ। એમના પ્રભાવથી અપાર સમુદ્રને અનાયાસિત પાર કરીને શ્રીરામે રાવણ વગેરે રાક્ષસોનો શીઘ્ર સંહાર કર્યો અને પોતાની પ્રિય સંતાને સીતાને પ્રાપ્ત કરી લીધી। ત્યારથી આ ભૂતલ પર રામેશ્વરના અદ્ભુત મહિમાનો પ્રચાર થયો। ભગવાન રામેશ્વર સદા ભોમ અને મોક્ષ દેનારા છે તથા ભક્તોની ઈચ્છા પૂર્ણ કરનારા છે। જે દિવ્ય ગંગાજળથી રામેશ્વર શિવને ભક્તિપૂર્વક સ્નાન કરાવે છે તે જીવનમુક્ત થઈ જાય છે। આ સંસારમાં દેવ દુર્લભ સમસ્ત ભોગોનો ભોગ કરીને અંતે ઉત્તમ જ્ઞાન મેળવીને તે નિત્ય જ કૈવલ્ય મોક્ષને પ્રાપ્ત કરી લે છે। આ રીતે મેં તમને લોકોને ભગવાન શિવના રામેશ્વર નામના દિવ્ય જ્યોતિર્લિંગનું વર્ણન કરી બતાવ્યું છે, જે તેમનો મહિમા સાંભળનારાઓનું સમસ્ત પાપનું અપહરણ કરનારા છે। ભાગ 141 પૂરો।